બાજુ પાણી અને વચ્ચે જમીન હોય તેને ટાપુ કહેવાય છે. પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. નીચેના ભાગને ખીર કહે છે. આ મેદાન પ્રદેશ છે. આમાં ખેતી થઈ શકે છે. બાજુ પાણી છે અને વચ્ચે જમીનની સપાટી છે તેને સંયોગિત ભૂમિ કહે છે. આ વચ્ચે જમીનનો પટ્ટા છે અને આજુબાજુ પાણી છે તેને ભૂસીર કહે છે. જેની ત્રણેય બાજુ પાણી છે અને એક બાજુ જમીન છે તેને દ્વીપકલ્પ કહે છે. જેને બે બાજુ જમીન હોય અને એક બાજુ પાણી હોય તેને અખાત કહે છે. આ જ્વાળામુખી પર્વત છે. આમાંથી લાલ